તો પેલો જે ડાયલોગ હતો તમારો છેલ છબીલો ગુજરાતીમાં એ ડાયલોગ ઇમ્તિયાઝ પટેલે લખ્યો હતો. ખાવું એ માણસની સર્વપ્રથમ જરૂરિયાત છે અને શું નથી આપણી પાસે ખાવા માટે. પોરબંદરની ખાદની, શિયોરના ફાડેલા દૂધના પેંડા, રાજકોટની ચટણી, ભાવનગરના ગાંઠિયા, આણંદના ગોટા, નડિયાદનું ભૂસું, સુરતની અમીરી ખમણ ઘારી, વડોદરાનો લીલો ચેવડો અને ખંભાતનું હલવાસન. અને ઊંધિયાની તો મજા જ કંઈક ઓર છે. કતાર ગામની 3 દાણાવાળી પાપડી, ગણદેવીની વાલોર અને રાંદેરના રવૈયાને નાનું ડીચ્ચું રાખીને 2 ચીરા કરવાના. પછી એમાં કોપરું, કોથમરી, લીલું લસણ, વાટેલા આદુ મરચાંની ચટણી બનાવી ઉપરથી તેલ નાખવાનું. એમાં પાછા કન સુરણ બટેટાના મોટા મોટા ટુકડા અને સાથે મુઠિયા. આ બધાને એક કોરા માટલામાં 4 આંગળ ડૂબે એટલા તેલમાં નાખી એ માટલાને લાકડાના ડટ્ટાથી ચપોચપ બંધ કરી ઊંધું કરી 3 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાનું. ઉપર છાણાનો અગ્નિ પેટાવવાનો. 2 કલાકમાં ચટાકેદાર ઊંધિયું તૈયાર. ભાઈ જેલું સીલ પડી છે.